નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે। ત્યારે સુરતમાં બીઆરટીસી બસે મોટો અકસ્માત કર્યો હતો। કતારગામ નજીક જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા બે બીઆરટી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 બાઇક દબાઈ હતી, જેમાં 2 થી વધુ લોકોના મોત થયા હતા અને 15 જેટલા લોકો ઘાયલ થયા છે। ઘાયલોને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે। આ ઘટના બાદ લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને બસમાં અંદર બહાર તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતની ઘટનાને પગલે લોકો રોષે ભરાવાને લઈ પોલીસે પરિસ્થિતિને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા। 2021ની સાલમાં સુરતમાં બીઆરટીસીના કારણે 15 લોકોના મોત થયા હતા। સુરતવાસીઓને ફરી એકવાર આ ઘટના તાજી થઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।